તો દર્શક મિત્રો, તમે આ નારંગીને છાલમાંથી ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરી શકો, જેમ કે રૂમ ફ્રેશનર. હવે જ્યારે પણ આપણે નારંગીને છોલીને ખાઈએ છીએ ત્યારે એક તાજગી આપનારી સુગંધ આખા રૂમમાં ફેલાઈ જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં શિયાળાની ઋતુમાં તમે જ્યાં જોશો ત્યાં તમને મોસંબી અને સંતરા ખૂબ જોવા મળશે. હવે ખાવામાં જેટલી આ નારંગી, જેને આપણે સંતરા પણ કહીએ છીએ, સ્વાદિષ્ટ તો લાગે છે, પરંતુ સાથે સાથે આ તમારા શરીર માટે પણ ખૂબ ઉપયોગી છે. આપણે સૌ જાણીએ છીએ કે વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત એટલે આ ખાટી મીઠી નારંગી અથવા જેને આપણે સંતરા કહીએ છીએ. દર્શક મિત્રો, આ ફળ ખાવામાં તો ખૂબ સારું લાગે છે, પરંતુ એના છોટલા પણ ખૂબ સારા લાગશે. કહેવાનો અર્થ એ છે કે જો તમે હવે પછી નારંગી કે આ સંતરા ખરીદીને લાવો છો, એને ખાઈ લો છો, તો બાદમાં એના છોટલા નહીં ફેંકતા. હવે એવું શા માટે? ચાલો જાણીએ. તો દર્શક મિત્રો, તમે આ નારંગીને છાલમાંથી ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરી શકો, જેમ કે રૂમ ફ્રેશનર. હવે જ્યારે પણ આપણે નારંગીને છોલીને ખાઈએ છીએ ત્યારે એક તાજગી આપનારી સુગંધ આખા રૂમમાં ફેલાઈ જાય છે. જો તમે ઈચ્છો તો આ તાજી છાલને કાચના પાઉચમાં ભરીને રૂમમાં લટકાવી દો. તમે જોશો કે એની સુગંધ ધીમે ધીમે આખા રૂમમાં ફેલાઈ જશે. ચલો વાત કરીએ કે અન્ય કઈ રીતે ઉપયોગમાં આવશે. મિત્રો, આ જે નારંગીની છાલ છે એને તમે પાણીમાં નાખીને એને ઉકાળી દો. હવે એની સાથે તમે લવિંગ અને તજનો ટુકડો પણ ઉમેરી દો અને એને ઉકાળો. આ પાણી ઉકાળશે એટલે આખા ઘરમાં એક પ્રકારની સુગંધ ફેલાઈ જશે. આ મિશ્રણ રેડી થઈ જાય એટલે એને એક સ્પ્રે બોટલમાં ભરી દો. હવે જ્યારે જરૂર પડે કે એક પ્રકારની ગંધ આવી રહી છે તો તમે એને રૂમમાં સ્પ્રે કરી શકો. નારંગીની છાલને પાણીમાં ઉકાળવાથી રૂમમાં સુગંધ ફેલાઈ જાય છે. હવે આ સિવાય તમારા ઘરની અંદર ઘણા બધા ઇન્ડોર પ્લાન્ટ્સ પણ હશે. હવે આ ઇન્ડોર પ્લાન્ટ્સ હોય એટલે ઘણીવાર એની પર જીવજંતુ દેખાતા હોય છે, તો તમે ઈચ્છો તો આ ઇન્ડોર પ્લાન્ટ્સને તમે સાફ પણ કરી શકો. રૂમમાં રાખેલા છોડના પાંદડાને નારંગીની છાલથી સાફ કરી દો. હવે આમ કરશો એટલે ન તો ફક્ત પાંદડા સાફ થશે, પરંતુ જે નારંગીની સુગંધ છે એ આખા રૂમમાં ફેલાઈ જશે. હવે તમારા ઘરમાં લાકડાનું ટેબલ તો હશે જ. નારંગીની છાલમાં વિટામિન સી હોય છે. હવે આ જ છાલને તમારે આ લાકડાના ટેબલ પર અથવા લાકડાની જો ખુરશી હોય તો એની પર ઘસી દેવાનું છે. જો તમે આમ કરશો તો છાલમાં હાજર તેલ ન તો માત્ર લાકડાને મુલાયમ અને સ્વચ્છ બનાવશે, એની સાથે નારંગીની સુગંધ પણ તમારા રૂમમાં ફેલાઈ જશે. તમને જાણીને નવાઈ લાગશે કે નારંગીની છાલમાંથી તમે મીણબત્તી પણ બનાવી શકો. નારંગીની સુગંધને મોડર્ન ટચ આપવો હોય તો નારંગીને વચ્ચેથી કાપીને બધો જ પલ્પ કાઢી લો. હવે છાલ દૂર કરતી વખતે છેલ્લું ફાઈબર છાલમાં વાટ તરીકેની કામ કરશે. હવે આમાં જ તમે તેલ નાખીને એને રૂમમાં સળગાવી શકો છો. તો દર્શક મિત્રો, હવે પછી જ્યારે પણ તમે નારંગી ખરીદીને લાવો તો એના છાલને કચરો સમજીને નહીં ફેંકી દેતા. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.